ગઈકાલથી એક સમાચાર ફરી રહ્યા છે કે ભાગીને લગ્ન કરી જનારા છોકરા છોકરીઓના માતા પિતાને 30 દિવસમાં સરકાર નોટિસ આપશે એવો કોઈ કાયદો લાવવાનું ગુજરાત સરકાર વિચારી રહી છે. પહેલી દ્રષ્ટિએ એવું લાગે કે હા, આ શક્ય છે અથવા આવું થઈ શકે છે, કારણ કે આજકાલ ઘણા બધા સમાજના લોકો અગ્રણીઓ આગળ આવ્યા છે અને એ એમ કહે છે કે ભાઈ ભાગીને છોકરી લગ્ન કરે છે અને પછી એ તકલીફમાં મુકાય છે તો અમે કશું કરી શકતા નથી. પરંતુ અત્યાર સુધી આ વિડીયો જ્યારે આજે શૂટ થઈ રહ્યો છે ત્યાં સુધી કોઈ સરકારી અધિકારી કે સરકારી મંત્રીએ આ બાબત કહી નથી. આ આખી વાત મીડિયામાં ફેલાઈ રહી છે. તો શું આપણે એને સાચું માનવું જોઈએ? અત્યારે જે કિંજલ દવેનો મામલો ચાલી રહ્યો છે એના પછી અચાનક આ મુદ્દો કે ભાઈ આ રીતનો કોઈ કાયદો આવી શકે એવું છે એ ચાલુ થયું છે. તો શું મીડિયા ફરીથી કોઈ પેટ ચોળીને સૂળ ઊભું કરી રહ્યું છે? આવું કદાચ સરકારને ખબર જ ન હોય અને આ બધી વસ્તુઓ ફરી રહી છે. કારણ કે એક રીતના જોઈએ તો ટેકનિકલી તો આ થઈ શકે છે, પણ પછી જે લોકો પ્રેમમાં છે અને જેમના માતા પિતા મંજૂરી નથી આપતા લગ્નના, એ લોકો શું કરશે? આ વિચારવા જેવી વાત છે.